નમસ્કાર, તમારી દરેક ચિંતાના સમાધાન સાથે હું ચિંતન આવી ગયો છું. આજે વાત કરીશું બર્ડ ફ્લૂની. જી હા, એ જ બર્ડ ફ્લૂની જેના કારણે 3 રાજ્યોમાં પક્ષીઓના મૃત્યુ થયા છે. પરંતુ ગુજરાતમાં બર્ડ ફ્લૂના કારણે કોઈ પણ પક્ષીના મૃત્યુના અહેવાલ નથી. પરંતુ આપને ચિંતા થવી અને સવાલો થવા સ્વાભાવિક છે કે આ બર્ડ ફ્લૂની માણસ પર શું અસર થઈ શકે. બર્ડ ફ્લૂના કારણે કઈ રીતે આપણે સાવચેત રહેવું પડશે. તો આ તમામ સવાલોના જવાબ મળશે. ચિંતા ના કરો, ચિંતન છે. હવે એ સમજી લઈએ કે આખરે આ બર્ડ ફ્લૂ છે શું અને તે ફેલાય છે કેવી રીતે. બર્ડ ફ્લૂ એવિયન ઇન્ફ્લુએન્ઝાથી થાય છે. તે H5N1 નામનો ચેપી વાયરસ છે જે પક્ષીમાંથી પક્ષીમાં ફેલાય છે. બીજી મહત્વની વાત એ છે કે આ વાયરસ છે તે પક્ષીના મળમાં, પક્ષીની લાળમાં, પક્ષીના આંખમાંથી નીકળતા પાણીથી ફેલાય છે અને સાથે સાથે તે પક્ષીની અંદર 10 દિવસ સુધી જીવિત રહી શકે છે. હવે જોઈએ કે બર્ડ ફ્લૂ છે તેના લક્ષણો શું છે અને તે માણસ માટે કેટલું જોખમી છે. તો માણસ માટે આ ખૂબ જ જોખમી અને ઘાતક સાબિત થઈ શકે છે, કારણ કે માણસ સીધી રીતે પક્ષીઓના સંપર્કમાં હોય, તેને મારવા, ખાવા કે પછી તેના ઈંડાનું સેવન કરવાથી H5N1 નામનો આ વાયરસ થવાની શક્યતાઓ વધી જાય છે. તેની શરૂઆત સામાન્ય તાવથી થાય છે, પછી ધીમે ધીમે શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળું બળવું, તાવ આવવો, ઉધરસ આવવી, ન્યુમોનિયા આ પ્રકારના તેના લક્ષણો છે. સાથે સાથે માનસિક અને પાચન શક્તિમાં પણ તેની અસર પડે છે. તાજેતરમાં જ બર્ડ ફ્લૂના કારણે હિમાચલ પ્રદેશમાં 1700 પક્ષીના મૃત્યુ થયા. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં અલર્ટ પણ આપી દેવાયું. તો ઝાલાવાડમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કેરળના અમુક વિસ્તારોની અંદર પ્રશાસનને એવો આદેશ કરવામાં આવ્યો છે કે બતક અને મુરગી સહિતના જે પક્ષીઓ છે તેને મારી નાખવામાં આવે. હવે ગુજરાતના પાડોશી રાજ્યો અને દેશના અલગ અલગ રાજ્યોમાં એ ચિંતા ઉપજી છે કે ક્યાંક પાછા જૂના દિવસો ન જોવા પડે. ચલો હું તમને સમયમાં થોડો પાછળ લઈ જાઉં અને એ બતાવું કે બર્ડ ફ્લૂના કારણે ભૂતકાળમાં કેવી દહેશત ફેલાઈ હતી. બર્ડ ફ્લૂ વર્ષ 2006માં મહારાષ્ટ્રમાં નવાપુર પોલ્ટ્રી ફાર્મમાં ફેલાયો. ત્યારબાદ વર્ષ 2008માં પશ્ચિમ બંગાળમાં અને વર્ષ 2014માં કેરળમાં બર્ડ ફ્લૂએ ઉત્પાત મચાવ્યો. સામાન્ય રીતે બર્ડ ફ્લૂનો જ્યારે કહેર વધવા લાગે ત્યારે પોલ્ટ્રી ફાર્મમાં એટલે કે મરઘા ઉછેર કેન્દ્રમાં મરઘાને મારી નાખવાનો આદેશ આપવામાં આવે છે. આવી જ રીતે બીજા પક્ષીઓ માટે પણ મારી નાખવાનો આદેશ આપવામાં આવે છે અને પછી તેને સળગાવી દેવામાં આવે છે જેથી સંક્રમણ માણસની અંદર ન પ્રવેશે. બીજી તકેદારીના પગલાં એ લેવામાં આવે છે કે જે પણ જગ્યાઓ પર મરઘી વેચાતી હોય છે અથવા તો માંસાહાર થતો હોય છે કે પછી ઈંડાનું સેવન થતું હોય છે તેના પર પણ પ્રતિબંધ મૂકી દેવાય છે. વર્ષો પહેલા જ્યારે ઉત્તર પ્રદેશના રાનીખેત ગામે બર્ડ ફ્લૂની આ બીમારીએ કહેર વર્તાવ્યો ત્યારે ટપોટપ મુરગીઓ મરવા લાગી હતી. લોકો ડરી ગયા અને ત્યારથી આ બીમારીને તે રાનીખેત નામથી ઓળખવા લાગ્યા છે. આ બીમારીમાં સૌથી ગંભીર બાબત એ છે કે પોલ્ટ્રી ફાર્મમાં જો એક પણ મુરગીને આ બીમારી થઈ તો બીજી બધી મુરગી તરત જ સંક્રમિત થઈ જાય છે અને તેના કારણે જ પોલ્ટ્રી ફાર્મ સાથે જોડાયેલા જે બિઝનેસમેન છે તે આ બીમારીથી ખૂબ ડરે છે. પ્રાર્થના કરીએ કે આ બર્ડ ફ્લૂના કારણે આપણે કપરા દિવસો જોવાનો વારો ન આવે. આશા રાખું છું કે આ માહિતી આપના માટે ઉપયોગી નીવડશે. ખેર, ફરી એક વખત એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી ચિંતા ન કરશો, ચિંતન છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.